જ્યારે તું લઈને નીકળવાનો છો એ લાખો લોકોનું રિસ્ક લઈને નીકળવાનો છે. મારો દમ છે ને રિક્ષાનો હોય અને હું ખટારો લઈને નીકળી પડું છું. મારી પાસે એટલું નોલેજ છે વેટ લોસનું કે હું 4 બુક લખી દઉં. બરાબર. જીમ કર્યા વગર વેટ લોસ કેમ થાય, દોડ્યા વગર વેટ લોસ કેમ થાય, ખાધા પીધા વગર, છોડ્યા વગર, મૂક્યા વગર વેટ લોસ કેમ થાય, 4 બુક લખી દઉં. એટલું નોલેજ છે મારી પાસે. મોટિવેશન જેમ કીધું એમ વધીને 1.5-2 દિવસ ચાલે. બરાબર. આપણે જેમ વાત થઈ હતી પહેલાં પણ કે મોટિવેશનના કારણે ઘણા બધા લોકોની લાઈફ એવી છે કે બનવાની જગ્યાએ બગડે છે. બરાબર છે. આની ઉપર એક શોર્ટ કન્વર્ઝેશન કરવું હોય કે માણસની જિંદગી મોટિવેશનને કઈ રીતે બગાડી શકે, તો શું કહી શકાય? બહુ સિમ્પલ વસ્તુ સમજાવું, બહુ ક્લેરિટી આરે સમજાવું. આપણે કોઈ બિઝનેસ સાથે કે કોઈ ચાલતી ઇન્ડસ્ટ્રી આરે આને કનેક્ટ નહીં કરીએ, પણ હું મારા પપ્પા સાથે બેઠો હતો. 2016-17ની આ વાત છે અને હું એક બિઝનેસમાં ઇન્વોલ્વ થવાનો હતો અને રિસ્ક ફેક્ટર ઉપર વાત ચાલુ. મને ખૂબ મોટિવેશન મળેલું, કરવું જ છે. ભાખરી ખાતા ખાતા મારા પપ્પાએ મને કીધું કે બેટા આ રિસ્કનો ધંધો છે, તું અત્યારે મોટિવ થયેલો છો, તને એવું લાગે છે કે તું કરી નાખીશ, પણ આનાથી લાખો લોકોના જીવનને સ્પોઇલ કરાશે. મેં કીધું કે પપ્પા તમે જે ગાડી લઈને માર્કેટમાં નીકળો છો એ રિસ્કનો ધંધો જ છે ને. કોઈ ખટારો આવીને ઠોકી દે તો પામ પતી જાય ને. એને મને બહુ જવાબ મસ્તીનો આપ્યો કે એમાં મારા એકલાના રિસ્ક છે. જ્યારે તું લઈને નીકળવાનો છો એ લાખો લોકોનું રિસ્ક લઈને નીકળવાનું છે. વેરી ટ્રુ. બરાબર છે. એટલે મોટિવેશન શું કરાવે છે તમને? તમારી કેપેસિટી ના હોય ને એના કરતાં વધારે ગોલ તમને સેટ કરાવે છે. મારો દમ છે ને રિક્ષાનો હોય અને હું ખટારો લઈને નીકળી પડું છું. પ્રોબ્લેમ ન્યા થાય છે, મારાથી હાથ ગેર જ ન પડતા હોય તો હું ડિફ્રેશનના એ મોટા ગેર કેવી રીતે પાડી શકું? એટલે એ સમજવાનો વિષય છે. કેપેસિટી કરતાં ઓવર જ્યારે માણસ જાય છે ત્યારે માણસ મૂંઝાય છે. અને મોટિવેશન હંમેશા માટે ઇન્સ્પાયર કરે કેપેસિટીની ઉપરના ગોલ લેવાનું. હવે આમાં એક મોટું પ્રોબ્લેમ બી થાય છે કે આખી કમ્યુનિટી એવી છે જ્યાંને પોઝિટિવિટી માને છે, પોસિબિલિટી માને છે, ક્રિએટિવિટી માને છે, ને છે કમ્ફર્ટ ઝોન કે તમારા કમ્ફર્ટ ઝોનને તોડવો જ જોઈએ. હું માનું છું કે કમ્ફર્ટ ઝોનને તોડવો જ જોઈએ, પણ દરેક વખતે એવું નથી હોતું કે મોટિવેશન જ કમ્ફર્ટ ઝોનને તોડે. બરાબર છે. એટલે મોટિવેશન જરૂરી ખૂબ છે, પણ જોયા, જાણ્યા, શીખ્યા, માણ્યા, અનુભવ કર્યા વગરનું જો એમાંથી જજમેન્ટ લઈએ તો પ્રોબ્લેમ થાય છે. ડિસિઝન મેક યોર ડેસ્ટિની, માય ડિયર ફ્રેન્ડ. એવરી ડિસિઝન તમારી ડેસ્ટિની ડિસાઇડ કરે છે. અને આ ડિસિઝન જો શાંત મગજે લેવામાં આવે તો એ પાવરફુલ અસ્ત્ર બને છે, અને મગજને શાંત કરવા લેવામાં આવે તો એ જીવનને ભસ્મ કરનારું શસ્ત્ર બને છે. ચોઇસ ઇઝ યોર. એટલે હું હંમેશા માટે મારા સેશનમાં બી બોલું છું. એવું નહીં કે તમે મને પોડકાસ્ટમાં બોલાવ્યો અને હું આ વાત કરું છું. સેશનમાં બી એક સિમ્પલ વસ્તુ શેર કરું છું કે મારું કામ બોલવાનું છે, તારું કામ જીવવાનું છે. વેરી ટ્રુ. આની વચ્ચે બહુ ફરક છે. હું એક બુક વાંચી લઉં હાઉ ટુ સ્વિમ અને પછી ધવાંગ દઈને સ્વિમિંગ પુલમાં પડું તો બુડબુડિયા જ બોલે. પણ હું જો પ્રેક્ટિસ કરું, હું જો એની ટેકનિક્સ શીખું, હું જો સિસ્ટમથી કામ કરું અને હું સેલ્ફને અવેર થતો જાઉં તો હું તરતા શીખી શકું બુક વાંચ્યા વગર. દોસ્ત આ સિદ્ધાંતને સમજવો બહુ જરૂરી છે. અને એટલા માટે જ હું ઓડિયન્સને બી આ માધ્યમથી કહેવા માંગીશ, મારી પાસે એટલું નોલેજ છે દોસ્ત વેઇટ લોસ કરવાનું. લોકો કદાચ આના ઉપર કમેન્ટ પણ કરશે, 100% કરવા દેવાની છૂટ છે, કેમ કે હું આવો જ છું. મારી પાસે એટલું નોલેજ છે વેઇટ લોસનું કે હું 4 બુક લખી દઉં. બરાબર. જીમ કર્યા વગર વેટ લોસ કેમ થાય, દોડ્યા વગર વેટ લોસ કેમ થાય, ખાધા પીધા વગર, છોડ્યા વગર, મૂક્યા વગર વેટ લોસ કેમ થાય, 4 બુક લખી દઉં. એટલું નોલેજ છે મારી પાસે, પણ હું કાંઈ કરતો નથી. તો આ ફરક છે. બેઠું જેવું છે. આ ફરક છે. કમ્ફર્ટ ઝોન છે. યસ, કમ્ફર્ટ ઝોન નથી. એવું કોઈ મોટિવેશન મને મળે તો હું દોડું, ચાલો કે હું આ કરું તે કરું, પણ ચેન્જ થવાની ઈચ્છા બહુ મોટી વસ્તુ છે. લોકોને એવું લાગે છે કે આ વધારે વેટ છે, પણ આજે પણ હું 8 કલાક સુધી ઉભો રહીને બોલી શકું છું. તો એના ઉપર કામ ચાલુ છે. જોવે જ છે લોકો. એના ઉપર કામ ચાલુ છે. તો મારે લોકોને બતાવવા માટે જે કરવું પડે ને એ મારા સ્વભાવને સૂટ નથી થતું. હું સમજુ તો આ વસ્તુ જીવનને બદલે છે. મારા જેટલા લોકો આજે તારા માધ્યમથી મને સાંભળી રહ્યા છે એને ખાલી એટલું જ કહેવું છે કે બીજાને બતાવવા માટે જે જીવો ને દુનિયાની ફિલોસોફી અને પોતાને મજા આવે જીવો ને ખુદની ફિલોસોફી, અને એનાથી આનંદ બહુ થાય. લોકો છે ને કોપી કરે છે અત્યારે કે ભાઈ ચિરાગભાઈ હાથમાં મસ્ત મજાની વોચ પહેરી અને એને મહિને 5 લાખનું સેટિંગ છે, તો આપણે એવું કરવું જોઈએ. ભલા ભલા માણા વોચ પહેરવાથી, ગ્રહો પહેરવાથી, કે બીજી વસ્તુઓ નાખી દેવાથી, કે વસ્તુઓ સેટઅપ રાખવાથી, સારા 5-7 કપડાં પહેરી લેવાથી થોડી લાઈફ સેટ થાય છે. લાઈફ સેટ કરવા માટે માઇન્ડસેટ મોટું બનાવવું પડે છે. બહુ મહત્વની વસ્તુ છે.